હાલો ફ્રેન્ડ્સ, આ અમારા મોડર્ન કોઈ છે જેને સ્ટ્રેટ વાળ કરાવ્યા છે. એના વાળ આ મુડે છે, આ મુડે છે. એવી ઠંડી ઠંડી હવા આવે છે. બાય. Log 1, the 14th of January 2026, Wednesday. બધાને રામ રામ મિત્રો, ગુડ મોર્નિંગ. તો આ છે મારો પહેલો વ્લોગ. તો આજે છે ઉત્તરાયણ ને આપણે જઈ રહ્યા છીએ ઉત્તરાયણમાં હવે પતંગ ચગાવવા. ફાઇનલી આપણે પતંગ લઈને હવે કાકાની ઘરે જઈ રહ્યા છીએ અને કાકાની લિફ્ટમાં આપણે પહોંચી ગયા છીએ. તો આપણે જાય અને એને ઉઠાડી, લગભગ તો ઉઠા નહીં હોય એટલે આપણે એને ઉઠાડવા જ પડશે અને ઉઠાડીને એક જોયસ્ટિક અને કેમેરો માંગી લઈએ. આપણે કાકાના ઘરે પહોંચી ગયા છીએ. દાદા બોલીને સરખો કરે છે મારી બેન માટે. હા, આપણે પતંગ અહીંયા મૂકી દીધા છે. ના છે આપણા બા. હાલો બોલો. બોલો અમિત. અમે મારા કાકાનું નામ છે. આવો વિડિયો ઉતારવા છોકરો એનો. આ છે મારી બેન ને આ છે આંટી. કાકા ના આવે છે તો અમને આવે એટલે તમને વાત કરાવો અને એની પાસેથી આપણે જોયસ્ટિક લેવાની છે તો એ લઈ લઈએ. મિત્રો આપણે જે વિંગમાં પતંગ ચગાવવા જવાનું હતું તે વિંગમાં આપણે પહોંચી ગયા છીએ. देखो अभी अब देखो चल चल काट અભી સામાવાળાની પતંગ એક કાપી લીધી છે. આ જાડિયા આપણને બધા ઓળખી ગયા છે ને આવી ગયા છે આપણે. તો હવે આપણે કિન્ના બાંધી નાખી પતંગના, કેમ કે કિન્ના બંધાણા નથી અને પછી થોડીક વાર પછી આપણે પતંગ ચગાવીએ. ફાઇનલી મિત્રો આપણે પતંગના કિન્ના બાંધ્યા છે અને આપણે હવે ચગાવવાનું સ્ટાર્ટ કરવાનું છે. તો આસમાનમાં જુઓ કેટલા પતંગ છે. આપણે આ બધા પતંગ ખાલી કરવાના છે. મારી પાસે છે બરેલી દોરો. એક એકનું પતંગ નીચે ઉતરી જાય ને એટલે ત્યાં સુધી ચગાવવાનું છે. બીજી વખત આ ચગાવવાનું હોય, બધા ધાબા ઉપરથી નીચે પડી જવા છે. બીજી વાર ચડવાનું છે ત્યાં સુધી આપણે પતંગ ચગાવવાના છે. हाय गाइस, तो हमारा उत्तरायण का पहला पतंग हम चगाने जा रहे हैं. ट्रक बाबा हिंदी हो रहा है. ये झूठ बोल रहे हैं, दूसरी पतंग है, पहली पतंग तो कट गई. गई लगता है, गई. हेलो મિત્રો, તો આ ભાઈને ધ્યાનથી જોઈ લો. આ ભાઈ આપણો પતંગ કપાયો છે અને હવે આપણે બીજો નવો પતંગ ચગાવવાની તૈયારી કરી છે. एक पड़ी છે. જોઈ લેજો. આપણને થોડોક હાથમાં વાગી ગયું છે તો આપણે ગ્લવ્સ પહેરી લીધા છે અને હવે આપણે ધીમે ધીમે બધાનું કાપવાનું શરૂ કર્યું છે. આજે પતંગ ચગાવ્યો હતો ચાંદો, એમાં ઘણા બધાનું કપાણું છે. તો હવે આપણે કાપવાનું શરૂ કરીએ છીએ. પણ આપણા સાથીદારો આપણને સપોર્ટ નથી આપતા. જો શું કરે છે, અડધી કલાક ક્યાં અહીંયા છે, આ કાંઈ કરી નથી રહ્યો. આમાં શું કરવાનું આપણને? આ ભાઈ તો આ પીલી દોડી લઈને આવ્યા. આમાં શું કાંદો કાઢી લે? તમે હું કાઢી લીધો? અમે તો ઘણો બધો કાઢી લીધો. કાઢી લેવાનો છે, કાઢી લઈ તો. એટલે આ હમણાં ભાઈ મ્યુઝિક ક્યાંક કહેતા હતા, તારું મ્યુઝિક આવ્યું નથી. હમણાં થોડીક વારમાં મ્યુઝિક લાવવાની તૈયારી છે આપણી. અરે ના ના, આવી જાય હમણાં. તો જો ને કરવાને આપણે કઈ જબરજસ્ત ની ઢીલ આપે છે. કપાઈ ગયો છે પતંગ ભાઈ બીજાનો. અને આ ભાઈ તો આખો દિવસ આવે કિન્ના જ બાંધવાના છે, કાંઈ થવાનું નથી. આ ભાઈથી તો શું થાય? એક પતંગ જગાવ્યો આજે? કેટલા જગાવ્યા? બસ અત્યારે 11 વાગ્યા છે અને 2 જણ પતંગ જગાવ્યા. 11 તો તમે કરો છો હું ભાઈ શું કરવાનું? આજે પતંગ ચગાવવાના છે. અને અમે તો એકચ્યુઅલીમાં છે ને આ કિન્ના બાંધવામાં રહી ગયા. જો આપણા ધાબામાંથી એક જણો એવો નથી કે જે હરખો આમ પતંગ ચગાવતો હોય.
આ કિન્ના બાંધે આ કિન્ના બાંધે અને આ ભાઈ તો પતંગ ચગાવવાનું જ મૂકી દીધું લઈ લે ખાલી ફિરકી પકડે છે બીજું કાંઈ કરતો નથી આવા દિવસો આવી ગયા છે ભાઈ જો ભાઈ આ બિલ્ડિંગ વાળા છે આપણા ધાબે આવ્યા છે બરાબર કાલે વટનો જ કહેતા હતા નહોતા આવવાના આજે આવી ગયા જોયો ભાઈ પતંગ લઈને આવ્યા છે આ બીજા આવી ગયા બિલ્ડિંગ વાળા સાંભળી લ્યો આ છે તો ભાઈ હવે આપણું ધાબુ ભરાઈ ગયું છે અને બધાને આટે આટે પતંગ લઈ છે ઓ કવા તો ફાઇનલી આ જોઈ લો મારા કાકા આવી ગયા છે આ મિત્રનો પતંગ ચગી ગયો છે જોઈ લો ભાઈ આ મિત્રનો પતંગ ચગી ગયો છે ફાઇનલી આ જોઈ લો ભાઈ પતંગ જોઈ લો બધા વીટવા વિના છે અને બિગેસ્ટ મોટી પતંગ ચગાવવાની છે જોઈ લો અવાજે બેહી ગયો છે આપણો ફાઇનલી આપણા કાકા આવી ગયા છે પતંગ ચગાવવા માટે આપણે હજી એક મોટો પતંગ ચગાવવાનું શરૂ કરી દીધું છે અને આ ભાઈ બાંધી રહ્યા છે કિન્ના જોઈ શકો છો તમે ને કાકા કોની આડે વાત કરવામાં વ્યસ્ત છે એ જ નથી ખબર પડતી બધાયથી અનોખી પતંગ ચગાવવાની અમે ટ્રાય કરી રહ્યા છીએ બધાયથી અનોખી પતંગ આ લો અહીંયા પોલિથીન આ છે એક પતંગ આપણે જો બે ફિરકીથી ચગી રહી છે દેખાય નહીં હોય તમને હવે થાકી ગયા છીએ તો શાંતિથી બેસી ગયા છે થોડીક વાર ને ગીત વાગી રહ્યા છે તો એનો આનંદ લઈ લઈએ છીએ એટલે થોડીક વાર શાંતિથી બેસી રહ્યા છીએ અમે ગીત વાગી રહ્યા એનો આનંદ લઈ એટલે કાંઈ ના પછી જગાવશું અમે નિરાયતે ખાઈને અત્યારે વાગ્યા છે 12 તો હવે હમણાં અડધી કલાકમાં જમીન હવે પાછા આવશું અને પછી પાછા ચગાવશું અત્યારે હવે થોડીક વાર શાંતિથી બેન પછી ઘરે જાય તો હવે અમે જઈ રહ્યા છીએ ઘરે જમવા ઊંધિયું તું એકલો અમને બધાને કઈ ઊંધિયું નથી મળવાનું એમ મને ભાવતું જ નથી પછી આપણે પહોંચી ગયા હવે ઘરે તો ઘરે બનાવી હતી મમ્મીએ દાળ ઢોકળી ઊંધિયું તો આજે નસીબમાં નહોતું તો દાળ ઢોકળી ખાઈને આજે મન મારવું પડશે બીજું શું તો આપણે જાય છીએ દાળ ઢોકળી ખાવા વાહ બોલા વાત છે આપણા ઘરના શેફ મળી ગયા છે આપણને બનાવી નાખી છે દાળ ઢોકળી બેન તો જોઈ રહી છે ફોન પૈસે દાળ ઢોકળી બની ગઈ છે ફાઇનલી તો હવે હું જમીને જઈશ પાછો ઉપર જઈશ અને પછી પાછા પતંગ ચગાવીશ તો હવે જમી લઉં તો મિત્રો આ લોકો આવી ગયા છે સ્પીકર લઈને અને પાછા સ્પીકર ફેરવવાના થયા બધાની માથાકૂટને લીધે તો હવે પાછા સ્પીકર લઈ આવવાના છે એવિંગમાં તો હવે ફેરવ્યા પડશે સ્પીકર બીજું શું તો ફેરવી નાખીએ તો પાછા જઈ રહ્યા છીએ સેવિંગમાં સ્પીકર ઉતારવા આ બધા ગધા મજૂરી કરાવવા આ તો પણ એ બિલ્ડિંગ એ વિંગમાં જઈ રહ્યા છીએ બીજું હા એમ બોલ આપણે એ બિલ્ડિંગ માં એ વિંગમાં જઈ રહ્યા છીએ ઉતારવા ચડાવવા બી માંથી ઉતાર આપણે બી માંથી ઉતાર્યા ને હવે એમાં ચડાવવા જઈ રહ્યા છીએ તો ગાઈસ ફાઇનલી સ્પીકરનો સેટઅપ થઈ ગયો છે હવે ધીમે ધીમે સ્પીકરના સેટઅપમાં આપણે આગળ વધી રહ્યા છીએ અને પાવર પણ આવી ગયો છે હવે ખાલી ગીત વગાડવાની જરૂર છે અને આપણા ધાબા ઉપર તમે જોઈ શકો છો પબ્લિક જ નથી સાવ પબ્લિક જ નથી આ જો પતંગની દોરીને આવીને વહી જાય છે આપણે કંઈ કરી નથી શકતા પબ્લિક જ નથી આપણા ધાબામાં બી વિંગમાં જુઓ તમે કેટલી ટ્રાફિક છે અને એની કરતાં પણ સી વિંગમાં જુઓ તમે ટ્રાફિક એટલે ટ્રાફિક અને આપણે તો અહીંયા એ વિંગમાં ટ્રાફિક જ નહીં ઇઝીલી પતંગ ચગાવવાના મજા આવ્યા રાખે એટલે જ આપણે એ વિંગમાં પતંગ ચગાવવા આવી બાકી બધી વિંગમાં ટ્રાફિક હોય આપણે ઇઝીલી પતંગ ચગાવી જાય
આ જો આરામથી ફિરકી પકડવાની બેઠા બેઠા. તો મિત્રો મારી આંટી તમને અને ફઈ તમને કાંઈક કહેવા માંગે છે તો સાંભળો. હાલો ફ્રેન્ડ્સ, આ અમારા મોડર્ન ફોઈ છે જેને સ્ટ્રેટ વાળ કરાવ્યા છે. એના વાળ આ મુડે છે, આ મુડે છે. એવી ઠંડી ઠંડી હવા આવે છે. બાય. સાંભળી લીધું? તો મિત્રો આ જો મારી બેન કેવો બ્યુટીફુલ સનસેટ થઈ રહ્યો છે. ક્યાં સનસેટ હે, બહુ જ બઢિયા. તો મિત્રો અહીંયા સનસેટની સાથે આપણા બ્લોગમાં થાય છે વિરામ. અને ખૂબ પતંગ ચગી રહ્યા છે પણ હવે થોડુંક ધીમે ધીમે અંધારું થવા લાગ્યું છે. તો હવે ઓછા પતંગ થતા લાગશે અને ઠંડી પણ વધવા લાગી છે. અને હું અહીંયા આપણા બ્લોગમાં કરું છું વિરામ. બાય. Thanks for watching. અને આ બસ સ્પીકરનું સેટ અહીંયા નીચે હલો